Hello friends, my name is Gujrat Chauhan and today we are going to learning about new syllabus according to NEP 2020 become same for cost accounting 2. સો ફ્રેન્ડ્સ અહીંયા આપણે વાત કરીશું કે સેમિસ્ટર ફોરની અંદર એટલે કે બીકોમ સેમ ફોરની અંદર જે તમારું જે મેજર કોસ્ટિંગ અકાઉન્ટિંગ 2 અકોર્ડિંગ ટુ NEP 2020ની અંદર તમારો જે સિલેબસ જે અપડેટ કરવામાં આવ્યો હોય એ સિલેબસ પ્રમાણે આપણે અહીંયા જોઈ શકીએ કે અકોર્ડિંગ ટુ NEP 2020 there are 4 યુનિટ્સ. તમારો જે સિલેબસ જે ખરો એ તમારો સિલેબસ એ 4 યુનિટની અંદર ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે, જેમાં તમે જોઈ શકો યુનિટ નંબર 1 રિકોન્સિલિએશન ઓફ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટ, કે જેમાં પ્રેક્ટિકલ તમારે સમ કરવાના આવશે, જેમાં સમ તમારો પૂછાશે યુનિવર્સિટીની અંદર 10 માર્ક્સનો એટલે કે 10 માર્ક્સનો, અને ઓરમાં પણ તમારો ત્યાં સમ 10 માર્ક્સનો ત્યાં જોવા મળશે. પછી વાત કરીએ આપણે યુનિટ નંબર 2 ઓપરેટિંગ કોસ્ટિંગ એન્ડ સર્વિસ કોસ્ટિંગ. યાદ રાખજો મિત્રો કે ઓપરેટિંગ કોસ્ટિંગ અને સર્વિસ કોસ્ટિંગ જે તમારા જે સિલેબસ જે ખરો એ સિલેબસની અંદર સૌથી ઇઝી તમે ગણો તો તમારો આ યુનિટ તમારા માટે બહુ સહેલું રહેશે, જેથી આપણે આના પર ટાર્ગેટ કરીશું અને આપણે આ ચેપ્ટર સરળતાથી શીખવાનું, જેથી અહીંયા પણ રોકડા આપણો માર્ક્સ મળે. જેમાં તમે જોઈ શકો કે ઓપરેટિંગ કોસ્ટિંગનો અને સર્વિસ કોસ્ટિંગનો એક અહીંયા સમ પૂછાશે. સમ 10નો હશે એટલે કે સમ 10 માર્ક્સનો હશે, અને ઓરમાં પણ સમ તમને 10 માર્ક્સનો તમને જોવા મળશે. પછી યુનિટ નંબર 3 એની અંદર તમે જોઈ શકો ત્યાં તમને કેટલા 2 યુનિટ્સ તમને આપેલા, કેટલા તમને અહીંયા 2 યુનિટ્સ તમને આપેલા હશે. એ પહેલું યુનિટ તમે જોઈ શકો જોબ કોસ્ટિંગ એન્ડ બેચ કોસ્ટિંગ. અહીંયા જોબ કોસ્ટિંગની અંદર પણ એક સમ પૂછાશે, સમ 10 માર્ક્સનો હશે. ઓરમાં સમ નંબર ઓરની અંદર કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ તમારો આવશે, બરાબર, જેમાંથી તમારે નાનો સમ પૂછાશે. પણ મિત્રો આપણે યાદ રાખવાનું કે બને ત્યાં સુધી કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ કરતાં એના કર્યા વગર આપણે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ કરીએ એના કરતાં આપણે જોબ કોસ્ટિંગ કરવું આપણને બહુ સરળ રહેશે. કેમ કે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગના જે સમ જે ખરા એની કમ્પેરિઝનની અંદર વાત કરીએ તો જોબ કોસ્ટિંગના જે સમ પૂછાતા હોય કેવા હોય છે, એકદમ નોર્મલ લિબરલ, જે તમે આરામથી તમે સમ તમે કરી શકશો એવા સમ અહીંયા જોબ કોસ્ટિંગની અંદર પૂછાતા હોય છે. તો આપણે શું કરવાનું, પહેલું રિકોન્સિલિએશન કરવાનું, પછી ઓપરેટિંગ કોસ્ટિંગ કરવાનું, અને ત્રીજું જોબ કોસ્ટિંગ. આપણે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ આપણે કરવાની જરૂર પડશે નહીં. તમે નહીં કરો તો પણ ચાલશે. આપણે યાદ રાખવાનું કે આપણે મોટાભાગે શું કરવાનું, પહેલું રિકોન્સિલિએશન, ઓપરેટિંગ કોસ્ટિંગ, ત્રીજું જોબ કોસ્ટિંગ. હવે વાત કરીએ આપણે જુઓ યુનિટ નંબર 4. એકચ્યુઅલમાં આજે ફર્સ્ટ તમારે તમે જોઈ શકો અહીંયા ફર્સ્ટ યુનિટ, સેકન્ડ એન્ડ થર્ડ, આ ત્રણ યુનિટ તમે જોઈ શકો આ સિલેબસ તમારો ઓલ્ડ સિલેબસમાંથી તમારે મૂકેલા છે. અને યુનિટ નંબર 4 નોન ઇન્ટગ્રલ અકાઉન્ટ, આ તમારું જે ખરું એ તમારું ન્યૂ અપડેટેડ સિલેબસની અંદર તમારું ન્યૂ એડેડ ચેપ્ટર ગણાય. અહીંયા તમારું આ સિલેબસની અંદર શું ગણાય, નવું ચેપ્ટર. ઓકે, કોસ્ટ કંટ્રોલ અકાઉન્ટ, કઈ રીતે આપણે કોસ્ટને કંટ્રોલ કરી શકીએ છીએ એની ચર્ચા આપણે એ કરવાની રહેશે. અને જે એની અંદરથી સમ કાં તો ઓરમાં તમને થિયરી જોવા મળશે. તો આ પ્રમાણે મિત્રો આપણે જો તૈયારી કરીએ તો NEP 2020ના સિલેબસ મુજબ આપણે સરસ સારામાં સારું રિઝલ્ટ બનાવી શકીએ. પેપર તમારે પૂછવાનું છે મિત્રો 50 માર્ક્સનું, જેમાં 10નો પહેલો સમ હશે, પછી 10નો બીજો, ત્રીજો અને ચોથો, એમ કરીને 40 માર્ક્સના તમારા સમ પૂછાશે. અને છેલ્લે MCQs આવશે. શું આવવાનું, MCQs કેટલા 10 માર્ક્સના, 10 માર્ક્સના તમારે શું હશે MCQ, જે દરેકમાંથી 2 હશે, કોઈકમાંથી 3 હશે, કોઈકમાંથી ડબલ હશે. એવી રીતે તમારે કેટલા કોઈ પણ 10 MCQ પૂછાશે. કદાચ પ્રેક્ટિકલ MCQ હોય તો મિત્રો 2 માર્ક્સની અંદર પણ એક MCQ તમને અહીંયા પૂછી શકો. તો આપણે યાદ રાખવાનું રિકોન્સિલિએશન કરવાનું, પછી ઓપરેટિંગ, પછી જોબ કોસ્ટિંગ અને નોન ઇન્ટગ્રલ અકાઉન્ટ. ઓકે મિત્રો, અને મારી આ યુટ્યુબ ચેનલની અંદર GC ઓનલાઈન સ્ટડી પોઈન્ટની અંદર તમને દરેક ચેપ્ટરના તમને જે જીયુની અંદર પૂછાયા એવા દાખલા હોય, પૂછાયેલા સમ હોય, દરેકનું તમને સોલ્યુશન તમને સરળ થાય તમને મળશે. ઓકે, તો ખાસ તમે આ ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નવા ચેપ્ટરની શરૂઆત સાથે, જેમાં આપણે વાત કરીશું યુનિટ નંબર 1 રિકોન્સિલિએશન ઓફ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, જેમાં આપણે જે સમ કરવાના છે 10-10 માર્ક્સના એ આપણે નેક્સ્ટ વિડીયોથી હું તમને કરાવીશ. ઓકે.